રાજકોટમાં આજે હોટેલ રેસ્ટોરન્ટના સંચાલકો હડતાળ પર છે। શહેરની હોટેલ રેસ્ટોરન્ટ બંધનું એલાન આપવામાં આવ્યું છે। મહાનગરપાલિકાની સીલિંગની કાર્યવાહી સામે વેપારીઓમાં રોષ હોવાથી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું। હોટેલ સહિતની મિલકતોના સંચાલકોએ દાવો કર્યો કે સીલ ખોલવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ તરફથી 5 લાખ રૂપિયા માંગવામાં આવી રહ્યા છે। એટલે કે અગ્નિકાંડ બાદ પણ રાજકોટ મહાનગરપાલિકામાં તોડકાંડ ચાલી રહ્યું છે। રાજકોટના હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોએ આજે કોર્પોરેશનની આડેધડ સીલિંગની કાર્યવાહીના વિરોધમાં બંધનું એલાન કર્યું, જેમાં હોટેલ રેસ્ટોરન્ટ અને કેફેના સંચાલકો જોડાયા। શહેરની 800 થી વધુ હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકો હડતાળમાં જોડાયા છે। ફાયર એનઓસી અને અલગ અલગ મુદ્દે હોટેલ રેસ્ટોરન્ટના સંચાલકોએ હડતાળ પાડી। આ મુદ્દામાં ફરી એકવાર તોડકાંડનો મુદ્દો ઉછળ્યો છે। પાલિકાના નામ અમીષાબેન નામના કન્સલ્ટન્ટ વહીવટ કરતા હોવાનો આરોપ લાગ્યો, જેને લઈ અમીષાબેન મીડિયા સામે આવ્યા અને આરોપોને ફગાવ્યા। અત્યારે જે લોકોએ સીલ માર્યા છે, જે પાર્ટી પ્લોટ, જે બેન્ક્વેટ હોલ, જે પ્રોપર્ટીમાં સીલ માર્યા છે, હપ્તાની વાત કરીએ તો અત્યારે પણ પ્રેશર છે। અત્યારે પણ 5-5 લાખની ઓફર છે। થોડાક દિવસ પહેલાં 2-3 દિવસ પહેલાં જ ન્યૂઝમાં આવી ગયું છે। એક અધિકારીનું નામ જે આરએમસીમાં લોકો હતા અને આરએમસીમાં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે, તે આરએમસીના નામે હપ્તા ઉઘરાવતા હતા। 5-5 લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે, તો એમાં અત્યારે ના પાડે છે। નામ ડિક્લેર કરો ને। નામ એમનું ઈમિશાબેન છે, સરનેમ મને ખબર નથી। ઈમિશાબેન કરીને હતા, એને 5-5 લાખ રૂપિયાની ખંડણી પણ માંગેલી છે। તો રાજકોટમાં સીલ કરવામાં આવેલા એકમોમાંથી સીલ ખોલવા તોડકાંડ કરવાનો આરોપ લાગ્યો છે। પાલિકાના નામે એક અધિકારી 5 લાખની લાંચ માંગતા હતા તેવો આરોપ લાગ્યો, જેમનું નામ અમીષાબેન વૈદ હોવાનું સામે આવ્યું છે। પોતાને કન્સલ્ટન્ટ ગણાવતા અમીષાબેને દાવો કર્યો કે ઢોસા.com અને સેકન્ડ વાઇફ રેસ્ટોરન્ટના સંચાલકો તેમની પાસે કન્સલ્ટિંગ માટે આવ્યા હતા। બાદમાં ફરી સંપર્ક કર્યો નહોતો। તેમણે સ્વીકાર કર્યો હતો કે તેમની પાસે વિવિધ અરજી આવી હતી, તે પૈકી કેટલીક અરજી ટેમ્પરરી સીલ ખોલવા તેમણે મનપામાં કરી હતી, પણ પૈસા લીધા હોવાની વાત તેમણે નકારી। પાસે એક પારસભાઈ કરીને આવ્યા હતા, કોર્નફ્લેક્સ થિયેટરના ઓનર, અને એમણે સીલ ખોલાવવા માટેની અરજી કરવાનું કીધું। એ અરજી મેં એમને કરીને સીલ ટેમ્પરરી ખોલ્યું હતું, પરમેનન્ટ નહીં। હવે પછી એમનું પરમેનન્ટ સીલ ખોલવા માટે મારી પાસે અરજી આવી। એ સમય દરમિયાન એણે સેકન્ડ વાઇફ રેસ્ટોરન્ટ અને ઢોસા.comની અરજી મારી પાસે આવી। ટેમ્પરરી સીલ ખોલવા માટે મેં અરજી કરી દીધી છે મારા હાથે, પણ મારા ઉપર જે આક્ષેપ છે કે 5 લાખ રૂપિયા માંગ્યા, એ તદ્દન ખોટી વાત છે। જનરલી એ સેકન્ડ વાઇફ અને ઢોસા.comનું ફાયર એનઓસી નથી, સ્ટ્રક્ચર મંજૂર નથી એનું, અને કમ્પ્લીશન પણ નથી। અને એ જ્યારે મેં રાત્રે હું ત્યાંથી નીકળી અને મેં જોયું કે આ ખુલી ગયું છે, એટલે મેં પારસભાઈને પહેલો ફોન કર્યો કે પારસભાઈ, સેકન્ડ વાઇફને ઢોસા.com ખુલ્લું છે અને સીલ ખોલી નાખ્યું। તો પારસભાઈ એવું કીધું કે અમે કમિશનર સાહેબને મળ્યા હતા અને અમને આમ કીધું છે તેમ કીધું છે। મેં કીધું એવું હોય તો મેં તમને રેકોર્ડિંગ મોકલીશ, આની અંદર બધું છે કે બધાને સીલ ખોલવા માટે કેમ પરમિશન કમિશનર સાહેબ નથી આપતા, તમને કેમ આપે છે, તો બધાનું ખોલવા દો। 3 કે 4 દિવસ પહેલા કોર્નફ્લેક્સ થિયેટર ચાલુ હતું। કોર્નફ્લેક્સ થિયેટરની અંદર એવું છે કે એની પાસે કમ્પ્લીશન છે, ફાયર એનઓસી છે, પણ એની પાસે વધારાનું બાંધકામ છે જે મંજૂર થાય એવું જ નથી, કારણ કે બાજુમાં રોડ નીકળે છે, માર્જિનની જગ્યા નથી, તો એને પણ મંજૂરી નથી, છતાં એણે ચાલુ કરી નાખ્યું તો કે અમે અમારા ડેરિંગથી ચાલુ કર્યું।